77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આજ રોજ શ્રી ત્રગડી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનના આ પાવન પર્વમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, ગામના વડીલો, ગ્રામજનો, શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રજાસત્તાક એટલે પ્રજા વડે, પ્રજા દ્વારા અને પ્રજા માટે ચાલતું શાસન. આજે આપણે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે હું પૂજા ગોસ્વામી આપ સૌને પ્રણામ અને શાળા પરિવાર વતી મીઠો મધુર આવકાર આપું છું. આજે આપણી શાળાના પ્રાંગણમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ હું વિનંતી કરીશ જાડેજા યશદીપસિંહને કે આપ આવો અને સ્ટેજ પર બિરાજમાન મહેમાનોને અને ગામના સૌથી વધુ ભણેલ દીકરીને જાડેજા હસ્તીબા ગણપતસિંહને કે તે ધ્વજવંદન વિધિ માટે આમંત્રણ આપો અને સરપંચસિંહને પણ આમંત્રણ આપો. સુપ્રભાત, નમસ્કાર, જય હિન્દ. ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, માજી સરપંચ, માજી ઉપસરપંચ, સભ્યો, વડીલો, વાલીઓ અને બાળકો, નાના બાળકો, ભાઈઓ અને બહેનો, સર્વેનો હું 77માં 26 જાન્યુઆરી પર્વ નિમિત્તે હું સર્વેને આમંત્રિત કરું છું, હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણો દેશ આઝાદ થઈ 1947 આઝાદ થયો હતો. જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 દિવસે અમલ થયો હતો. ત્યારે બંધારણના અનુસંધાને અત્યારે આપણા ગામ આખા દેશમાં ઘણો બધો એમનો ફાળો છે અને વિકાસ પણ થયો છે. અત્યારે શિક્ષણ જે આટલું આગળ વધ્યું છે એમાં ઘણો બંધારણનો ફાળો રહેલો છે. અને શિક્ષિત જો આપણા મોદી સાહેબ છે એમને એક ફરમાન જાહેર કર્યું કે 26 જાન્યુઆરીએ ગામની છોકરી જે સૌથી વધુ ભણેલી હોય એના દ્વારા ધ્વજવંદન કરાવવું. એનો ઉદ્દેશ શું હતો કે ગામમાં જે છોકરીઓ છે એ શિક્ષણમાં આગળ વધે એના માટે. તો શું આજે બે હસ્તીબા આવ્યા
તો તમે બધાએ જોયું હશે કે એક ગામની છોકરી જ્યારે ધ્વજ ફરકાવે તો ગામના દરેક વ્યક્તિઓનું હૃદય આમ પ્રફુલ્લિત થઈ જાય કે ચલો મારી છોકરીથી, મારી ગામની છોકરીથી દેશનો ઝંડો શું કહેવાય ફરકાવવામાં આવ્યો. તો બીજા બી જે છોકરીઓ છે કે છોકરાઓ છે એમને એક પ્રોત્સાહન મળે કે ચલો કે કદાચ હું ભણીશ આગળ તો પછી એક દિવસ મારો પણ વારો આવશે અને હું આવી રીતે ધ્વજ ફરકાવીશ. તો શું એમની અંદર એક આશા ભણવાની પ્રકટ થાય. મેન ઉદ્દેશ તો એ રહ્યો હતો. હવે વધુ વાત ન કરતા બેનને આપું છું કે પ્રોગ્રામ આગળનો શરૂઆત કરે. જય હિન્દ. સાહેબના શબ્દોમાં આવકારનો ભાવ રહેલો છે. આભાર સાહેબ શ્રી. શબ્દોથી સ્વાગત પછી આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે પધારેલ સૌ મહેમાનો, વડીલો, ગ્રામજનોને સ્વાગત ગીતથી આવકારીશું. જે સ્વાગત ગીત લઈને આવે છે ધોરણ 1 થી 5ની બહેનો. રાધા, ત્યારે તું શું જવાબ દઈશ માધા? અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે જવાબ આપે છે કે ગોકુળ, વનરાવન, દ્વારકા એ તો મારા અંગ ઉપર પહેરવાના વાઘા. રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીં તો રાખીએ આઘા. પણ સગડો સંસાર એ મારો સોળે શણગાર, કે સગડો સંસાર એ મારો સોળે શણગાર, પણ મારા અંતરનો આતમ છે રાધા. હવે કોઈ મને પૂછશો માં કે ગોકુળમાં કોણ હતી રાધા, ગોકુળમાં કોણ હતી રાધા? અને આવું જ રાધા રાણીનું સરસ મજાનું ગીત લઈ અને ધોરણ 7ની બાલિકાઓ આપણી સમક્ષ આવી રહી છે, રંગભીની રાધા.
વળી દિલ જીતનારો હવને વાલો લાગે પરણે પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ ઈ તો જાણે બધાના દલડાની વાત અને ધાર્યું એના મનનું કરતો કરાવતો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય નટખટ ન કરાળો જાણે નંદજી નો લાલો હવને પ્રાણથી એ પ્યારો ઈ તો લાગે બહુ વાલો જીવન જીવાડે વળી હવને નચાડે અને દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે મીઠું મત જેવું બધાને ફસાવે પાછો એના સુર તાલે આખા જગને રમાડે હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયાને મુખમાં લગાવતો દિલનો એ બાજીગર જો ને કેવો જાદુગર દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગલો વળી થોડો છે હઠીલો મારો કાનુડો કોડીલો સદા રહે તો મોજીલો રેમ રંગ પીની રાધા હવે મોરલિયું બંધ કરી માતા કીએ છે રેમ રંગ પીની રાધા એ જ રંગ પીની રાધા ને લઈ બેઠી બાધા મોરલિયું બંધ કર માતા કીએ છે રેમ રંગ પીની રાધા હવે મોરલિયું બંધ કર માતા કીએ છે રેમ રંગ પીની રાધા એ હા 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 ભાઈ ભાઈ અલગારી દાન કાન ગોકુળ જો ત્યાગી પછી વનરાવન વેણું નથી વાગી કીજે છે રેમ રંગની રાધા પછી વનરાવન વેણું નથી વાગી કીજે છે રેમ રંગની રાધા રંગની રાધા ને લઈ બેઠી બાધા મોરલિયો બંધ કર માતા કીજે છે રેમ રંગની રાધા મોરલિયો બંધ કર માતા કીજે છે રેમ રંગની રાધા ખૂબ સરસ બહેનો. હવે ગામની સૌથી વધુ ભણેલ દીકરીને જાડેજા હસ્તીબા ગણપતસિંહને આપણે પ્રમાણપત્ર આપી સન્માનિત કરીશું. ગામના સરપંચશ્રી તથા એસએમસી સભ્ય અધ્યક્ષ નોડે શેરબાનુ ઇલિયાસને કે આપ આવો અને દીકરીને સન્માનિત કરો. દીકરીનું સન્માન થઈ રહ્યો છે, તાળીઓના ગડગડાટ થઈ જાય. સૌપ્રથમ દેશ પહેલે એ ભાવના આપણા મનમાં હોવી જોઈએ. ત્યારબાદ વ્યક્તિગત હિત કરવા દેશ હિતને મહત્વ આપવું જરૂરી છે. અંતે સૌપ્રથમ મળીને દેશની પ્રગતિ માટે કામ કરવું જોઈએ. એવું જ એક સોંગ દેશ પહેલે લઈને આવી રહી છે ધોરણ 8ની બહેનો. आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी, ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी. आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी,
ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी। जिंदगी का क्या किया जो सर उठा के मर न पाया, हो गया वो खून पानी जो वतन पे ना बहाया। चल लहू से लिख दे खाक पे, ऐ भारत माँ तेरी माटी तेरा देश पहले। दुनिया के सारे सुख पीछे है, मेरा देश पहले। है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी। जनगण मन अधिनायक जय हे तेरा संदेश पहले। दुनिया के सारे सुख पीछे है, मेरा देश पहले। आजादी से जिया गंगा में राख बन के बहले। दुनिया के सारे सुख पीछे है, मेरा देश पहले। है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी। जनगण मन अधिनायक जय हे तेरा संदेश पहले। दुनिया के सारे सुख पीछे है, मेरा देश पहले। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के। तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। है अर्ज़ ये दीवाने की, जहाँ बोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो। कभी याद करे जो जमाना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के। तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। हो मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है। ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी हैं जैसे हैं, खुद पे हमें नाज है। जाने ना हमको ये जमाना, चाहो तो हमको आजमाना। यारबाज हम जानसाज हम इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले। छू लेते दिल के तार से इंडिया वाले, हर चीज छीन ले हार से इंडिया वाले। दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले।
સરસ બહેનો. આપણે 26મી જાન્યુઆરી નિમિત્તે બાળકો જે કંઈ પરફોર્મન્સ કરી રહ્યા છે તેમને ઉત્સાહિત કરવા માટે ગામ તરફથી જે લોકફાળો આવી રહ્યો છે તેના હું અહીંયા નામ બોલીશ. ₹500 ગામના સરપંચ શ્રી મહેબૂબ અલી, ₹500 સુલેમાન હાજી સંઘડ, ₹500 નોડે વલી મહમદ, ₹100 નવુભા ઉદુભા, ₹100 રામભા ઉદેસંગ, ₹100 ભરતભા ડાયાજી, ₹200 ગની અલી, ₹200 નોડે અબ્બાસ ઇસ્માઇલ, ₹500 આસમ અહમદ માજીલિયા, ₹200 ઇસ્માઇલ અલી, ₹200 ભુકેરા શોકતભાઈ સુલેમાન, ₹200 નટુભા કાનજીભા, ₹100 મોહન કરશન પટણી, ₹100 જામ અબ્બાસ અલયા, ₹200 ગોસાઈ મહેશગર ભગવાનગર, ₹500 લખુભા કાનજીભા જાડેજા, ₹200 રત્ના કરશન પટણી, ₹500 અનવર રહેમતુલ્લા ભુકેરા, ₹100 લાંગાઈ અબ્દુલ જુસફ, ₹100 લાંગાઈ અબુ બકર જુસફ, ₹200 નોડે ઇસ્માઇલ કાસમ, ₹100 નોડે ઇકબાલ અબ્દુલ્લા, ₹500 નોડે અબુ બકર ફકીર મહમદ, ₹500 સંગ્રામસિંહ વિરુભા જાડેજા, ₹100 બટુકભા કાનજીભા જાડેજા, ₹100 કુલદીપસિંહ ખુમાનસિંહ જાડેજા, ₹1000 જયેશ દામજી ગડા, ₹500 પોપટલાલ લાલજી, ₹100 સગન કરશન પટણી, ₹100 વિનોદ સગન પટણી, ₹100 અરવિંદ સગન પટણી, ₹500 દીપુભા કાનજીભા, ₹500 કરીમ ઇબ્રાહિમ ચાવડા, ₹200 હેમુભા નારાયણસિંહ, ₹500 વજુભા કાનજીભા, ₹100 જેઠુભા મુલગર ગોસાઈ. આ બોલો સ્વાગત ગીત જે છોકરીઓ કર્યો એને પ્રોત્સાહિત કરવા માટે ₹200 હાર્દિકભાઈ પુરાણી આચાર્ય સાહેબ, ₹100 અનવર, ₹100 ઇસ્માઇલ, ₹200 જામ મહેબૂબ સરપંચશ્રી, ₹100 અબ્બાસ ઇસ્માઇલ આ સ્વાગત ગીતની બાળાઓને પ્રોત્સાહન રૂપે આપે છે. રંગભીની રાધા ધોરણ 7ના બાળાઓને ₹200 હાર્દિકભાઈ પુરાણી આચાર્ય સાહેબ તરફથી, ₹200 નટુભા. દેશભક્તિ ગીત ધોરણ 8ની બાળાઓને ₹200 હાર્દિકભાઈ પુરાણી આચાર્ય સાહેબ, ₹100 સરપંચશ્રી, ₹100 ઇસ્માઇલભાઈ, ₹100 અનવરભાઈ. કાર્યક્રમનો દોર આગળ વધારતા હું ગામના વડીલ એવા લાંગાઈ અબ્દુલ્લા દાદાને વિનંતી કરીશ કે આપ આવો અને પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહો. નમસ્કાર, સાથે સલામ. આદરણીય સન્માનીય આચાર્ય શ્રી હાર્દિકભાઈ તેમજ સર્વે સ્ટાફગણ, ગામના સરપંચ શ્રી મહેબૂબભાઈ, ઉપસરપંચ શ્રી લાખુભાઈ જાડેજા તેમજ પૂર્વ સરપંચ અનોરભાઈ, ક્ષત્રિય અગ્રણીઓ સંગ્રામજી બાપુ, નટુભા જાડેજા, સર્વે નવભા જાડેજા, સર્વે આપ સૌ અને ભાઈઓ બહેનો, માતાઓ અને વહાલા વિદ્યાર્થીઓ, આજે આપણે બધું જાણીએ છીએ અને ખબર છે કે આજે એવો શુભ દિવસ અને આપણી આઝાદી એટલે એક ખુશીનો દિવસ. આપણે 1947 અને ઓગસ્ટના 15મી ઓગસ્ટના આઝાદ થયા અને આજે 26મી જાન્યુઆરી 1950 77માં આપણે આ ખુશીના દિવસ મનાવી રહ્યા છીએ. એ આજે ખરેખર એ આઝાદી મળી એટલે આપણે અંગ્રેજોની જાળમાંથી મુક્ત થયા. 200 વર્ષે અંગ્રેજોએ આપણા ઉપર જુલમ ગુજાર્યો હતો, ઘણો જુલમ હોય અને ટેકનિકલ બુદ્ધિશાળી એવા હતા કે આપણે વસ્તી વધારે હતી એ ઓછા હતા, પણ એમનામાં એવી ટેકનિક હતી કે આપણે ભેગા જ થતા ન હતા એટલે આપણા ઉપર 200 વર્ષ રાજ કર્યો. આજે જુઓ ઘણી જગ્યાએ બુદ્ધિશાળી માણસ હોય ને તો બધા આપસમાં એ એકબીજાનું ઓલું થઈ જાય એટલે એ આગળ જ આવે, ભલે ને વસ્તી થોડી હોય પણ આપણે એટલા માટે અંગ્રેજોએ શાસનમાં ચુંગાલમાંથી મુક્ત કર્યા. એ આજે એવા શ્રી પૂજ્ય મહાત્મા ગાંધીજી અને વીર ભગતસિંહ, અશફાકુલ્લા ખાન અને એઓએ પોતાની જાનની આહુતિ આપી, કુરબાની આપી, તેમને પણ આજે આપણે એવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અને આજે આઝાદીના દિવસે જ જે આપણા કચ્છમાં ભૂકંપ એને 25 વર્ષ થયા તો ખરે એવા દિવંગતો થાય, પણ આપણે આજે ઈશ્વરના
શાંતિ આપે એવી દુઆ કરીએ, પ્રાર્થના કરીએ. તો હું કહું છું કે આજે શ્રી આપણા નવો સ્ટાફ છે તો એમને પણ ખરેખર આજના હિસાબે શરૂઆતીમાં જ આપણે જોઈએ છીએ માહોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જે કર્યા, મહેનત કરી છે તે બદલ હું એમને પણ અભિનંદન આપું છું કે બરાબર છે સાહેબ, તો મજા આવી, અમને પણ મજા આવે જોવામાં. કારણ કે આપણે હિન્દુ મુસ્લિમ અહીંયા એવું નહીં, ભાવ એક જ હોય. આ બધાએ સંતાનો ઈશ્વરની ભારત માતાના બધા સંતાનો છે અને બધાએ આ આઝાદી માટે બધાએ કુરબાની આપી છે. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેકે બધાનો આમાં ફાયો છે. તો મજહબ નહીં સિખાતા આપસ में वैर रखना, हिंदी है हम हिंदुस्तान हमारा, कबीर खुआ एक है पनियारी अनेक, बर्तन सब अलग भयो पानी सब में एक. કારણ કે આ આઝાદી એક ખુશીની છે. એના માટે આપણને ભલે આપણા પર તકલીફ આવે, આ ત્રિરંગો ઝંડો આપણે બતાવે જ છે. જો કે બધાને ખ્યાલ જ હશે, કારણ કે જે સફેદ રંગ શાંતિનો છે, કેસરી રંગ છે એ કુરબાનીનો છે અને ચક્કર છે એ આગળ દેશ પ્રગતિ કરે, આગળ વધે. અને હરિયાળીમાં ગ્રીન કલર છે એ હરિયાળી, દેશની હરિયાળી, દેશ પ્રગતિ કરે, આગળ આવે, એના માટે છે. તો હમ આપની આઝાદી को हम मर्द भुला सकते नहीं, अपनी आज़ादी को हम हरगिज भुला सकते नहीं, सिर कटा सकते हैं लेकिन सिर झुका सकते नहीं. तो सैकड़ों कुर्बानियाँ देकर ये दौलत पाई है, सीने पे गोलियां खाकर ये शोहरत पाई है, अपनी आज़ादी को हम हरगिज भुला सकते नहीं. बस હું આટલું બોલી છે. ઘણો ખોટો ટાઈમ, કારણ કે પછી વારી મારા બાપુ છે ને, લાખુબા બાપુ કહે છે કે હવે હાજી ભૂકે નહીં પછી અમે. તો હવે ટૂંકમાં કહે ઘણો કાર્યક્રમ છે. તો મને જે બોલવાની તક આપી તે બદલ સારા પરિવારનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ना पैसा लगेगा ना खर्चा लगेगा, स्माइल दीजिएगा अच्छा लगेगा. સૌપ્રથમ ટેકનોલોજીના વિકાસથી મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બન્યો છે. પરિણામે આજે જીવન જરૂરિયાત સરળ બની ગયું છે. એવો જ સરસ મજાનો ફની ડાન્સ લઈને આવી રહ્યા છે ધોરણ 8ના છોકરાઓ. तो चलिए शुरू करते हैं. सारा करे से सल्यूट मन्ने गाँव में उसका, मन्ने चौधरी साहब जना में उसका, होसे जो सरकारियों का काम जिसकी, हो मेरे बालम थानेदार चला वैदी पसी, हाय मेरे बालम थानेदार चला वैदी पसी, हाय मेरे बालम थानेदार चला वैदी पसी. चलो भाई देखो अपने क्या करते हैं. Bienvenidos a la cripta. Dame tu cosita, dame tu cosita, ay, dame tu cosita, dame tu cosita, ay, dame tu cosita, dame tu cosita, ay, dame tu cosita. Muévete para aquí, muévete para allá. अभी मजा आएगा ना भिड़ो. तो रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का. मुंडा
second. Once more! Once more! Once more! A few moments later. नहीं होएगा म्यूजिक एक और टाइम म्यूजिक ખૂબ સરસ બાળકો. હાલો હાલો ભાઈઓ તથા બહેનો તથા વડીલો, સામે બેઠેલા મંચ તથા સરપંચ શ્રી અનોરભાઈ, ઇસ્માઇલભાઈ, અબ્દુલ શાહભાઈ, રાખુબાભાઈ, સગરમભાઈ, સર્વે મહાનુભાવો મંચ બેઠેલા, તો સૌથી પહેલાં આપણા હાર્દિકભાઈ સ્કૂલની અંદર હાર્દિકભાઈ એકદમ સ્વભાવ કેવો આવ્યો છે. આપણા ગામમાં શિક્ષક સારા, આપણે સામે જોઈએ તો મોટું હસતું છે એવા હાર્દિકભાઈ, એમના માટે તાળી વગાડો. પછી મહેશભાઈ એમ શાળાના આચાર્ય બીજા નંબરમાં, તો એમનો પણ ચહેરો હસતો. આપણે ભાગ્યશાળી છીએ કે આવા આપણે શિક્ષક મળ્યા છે. જેવા કાનાની હતા એના કરતાં પણ વધારે મને લાગે છે કે આ છોકરા આપણે આગળ વધશે, ભણશે. તો છોકરા આમ ભણ્યું નહીં આ સમૂરો, પણ એવા સંસ્થા અહીંયા તો સમાજ સંચાલક અહીંયા તો આમ બલાખી મુંબઈ નહીં ગયો. હું કે એનો મન થઈએ તો આના ભણાવું, અને હજી ભણે જો મન થઈએ તો જો ભણેલો ને અદાણીએ ડાયરેક્ટર થયો પા, પણ ભણેલ નહીં આપા. પણ અહીં ભણ્યા છોકરા, એની મજા કંઈક જાણી જો મળતો, એની મજા અહીં માસ્ટર જો અભ્યાસ સારો હોય. અને બેન કરો દીપાલીબેન ને, દીપાલીબેન, બીજા ક્યાં બેન છે? પૂજાબેન, આપણા ગામના હિનાબેન અને દીપાલીબેન અને પૂજાબેન, એ બરાબર છે. અને માર્ગદર્શનના માસ્ટર તો બહુ અભ્યાસ સારો જ છે. દિલીપભાઈ, અચ્છા બસ, એક ભાસ્કરભાઈ ને દિલીપભાઈ. સ્ટાફ કેટલો છે તમારો સ્ટાફ? કાયમી ચા સંસ્થામાંથી. એટલે કાયમીના ધોરણે મને કાનાણી સાહેબ કીધું હતું કે એમએલએને ફોન કરો. તો એમએલએને ફોન કર્યો, સુરેશભાઈને ફોન કર્યો, જિલ્લાવાળાને ફોન કર્યો. શિક્ષણની કમી છે. તો અત્યારે આપણે 6 જણા સ્ટાફ છે ને, 6નો, એટલે 3 સંસ્થામાંથી આવે છે, 4 કાયમી છે. તો હજી પણ કંઈ કરી ખૂટતી હોય માસ્ટર તો કહેજો, આપણે આગળ ગાળ વધારશું. કાલથી આવશે ઘણી બીજાનું. કાલ એ સારું, જો તાળી વજાયો. કાલથી 2 શિક્ષક હતી ઘણી તરા, એ જાક તાળી વજાયો. તમારો ખૂબ ખૂબ બહેનો આભાર, અને શિક્ષકની આખી ટીમની આભાર. અને બેઓકડી ગામડે કે ખાસ વિનંતી કહી તો, જો કોઈ પા ઘોયું મેળે દૂધ પીવતા, દૂધ જેને ઘરે ઊંધિયું ઘોયું એ દૂધ પીવતા ગાબડા પા છાંટી દો તા. એ એકડો જબરો પાપ હે. મુસલમાન વે કે હિન્દુ વે, દરેકે અધિકાર એટલો છે. લોકો દૂધ પીવામાં મેળે ને એને કે ગાભા પાંજરા પાડ્યા ગાભરે કે ગામ મેં ગોધરા કેટલા લખેલા ખબર કે. તો એના કરે એનો પણ વિચાર્યા કે નંટો ભાડ્યો, વડો ભાડ્યો, ત્રગડી અને શેખાઈ બાગ 4 ગામે જા નંદી કે વડું જે વાડી છે છડેલા વને જો બોર જા ખર્ચો લખદો ગામ મેં રખડતા ઢોર ન રહે.
गोदला गांव में विड़ेता मालवीय के नुकसान पहुँचानी था इनला कर एक खास सोचना है 2000 रुपया व्यक्ति के भले खर्चो लगे जैसा चौपा वे इंजा चौपड़ो तो निंदड़ो घात भलो छड़ी दो न 5 पर आयो अथवा इतने वालू जी वाइट से बनी हुआ काल चालू थी वियो इस्माइल भाई 2000 भरे जा पाएंगे तो अगली मेहरबानी करने के रिक्वेस्ट है बो वालिए के खास भराना कहिए तो छोकरे के निमित्त हला जो फरियाद मास्टर ની ફરિયાદ આવી ન જોઈએ છોકરાને ડેલી માસ્ટરને કહેવું ન પડે કે ફલાણે ગામનો છોકરો નથી આવ્યો आके मिनी के खास विनती है छोकरे के खास टाइम पे स्कूल में हराइया जय माता जी जय भारत તાળી પાડો છોકરાઓ। આપણે આ પવિત્ર મિટ્ટીની સોગંદ લઈએ છીએ કે દેશ હિત સર્વોપરી રાખીશું એ સાથે સાથે દેશની એકતા અને ગૌરવ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશું એવો જ એક સોંગ લઈને આવી રહ્યા છે ધોરણ 6 ના છોકરા જેના શબ્દો છે સોગંદ મુझे इस मिट्टी की। सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा मैं खुद मिट जाऊंगा लेकिन ये देश नहीं झुकने दूंगा ये देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा मैं खुद मिट जाऊंगा लेकिन ये देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की ये देश नहीं मिटने दूंगा मैं खुद मिट जाऊंगा लेकिन ये देश नहीं झुकने दूंगा। मुझसे पूछ रही कब मेरा कर्ज चुकाओगे ये अंबर मुझसे पूछ रहा कब अपना धर्म निभाओगे मैंने वचन दिया भारत माँ को तेरा शीश नहीं झुकने दूंगा मैं खुद मिट जाऊंगा लेकिन ये देश नहीं झुकने दूंगा। ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का मेरे भारत के जैसा कोई देश नहीं सिवा इसके मुझे कहीं रहना नहीं जैसे है चांद सितारों में ये देश है 1000 में आएगा जब कोई दुश्मन मैं उसको नहीं टिकने दूंगा मैं उसको नहीं टिकने दूंगा मैं उसको नहीं
शीश नहीं झुकने दूंगा, मैं खुद मिट जाऊंगा लेकिन ये देश नहीं मिटने दूंगा। ખૂબ સરસ બાળકો. કહેવાય છે ને કે બાળકો એ ભગવાનનું સ્વરૂપ હોય છે. બાળક એ નિર્દોષ હોય છે. તેની નિર્દોષતાના કારણે જ આપણે તેને ઈશ્વરની સાથે સરખાવીએ છીએ. બાળકના હૃદયમાં કોઈ ધૃણા કે નફરત હોતી નથી. આવા જ નાના બાલુડા બાળગીત લઈને આવી રહ્યા છે. બાલવાટિકા ધોરણ 1 અને 2ના છોકરાઓ અને છોકરીઓ, જેના શબ્દો છે ચંદા ચમકે. 200 રૂપિયા ભૂસર શબીર ઇસ્માઇલ, 100 રૂપિયા રમેશ રત્ના, 100 રૂપિયા સદીક ભૂસા, 300 રૂપિયા સૈયદ યુસુફ શાહ ગુલામ અલી, 300 રૂપિયા સૈયદ યુસુફ શાહ ગુલામ અલી, 100 રૂપિયા નોડે ઇલિયાસ દાઉદ, 500 રૂપિયા ભુકેરા અલી મહમદ હાજી રહેમતુલ્લા, 100 રૂપિયા જામ અબ્બાસ મહમદ, 100 રૂપિયા ગૌસ્વામી રાજેશગર મુલગર, 100 રૂપિયા ગુસાઈ રાહુલગર મોહનગર, 100 રૂપિયા અજીતસિંહ શિવભા, 100 રૂપિયા જામ સુલેમાન ભૂસા, 100 રૂપિયા જાડેજા નવુભા જટ્ટુભા, 100 રૂપિયા સલીમ અલી જામ, 100 રૂપિયા અસલમ અલી જામ, 200 રૂપિયા જાડેજા ભરતસિંહ ઉદુભા, 100 રૂપિયા ભૂસર અદ્રેમાન હુસેન, 100 રૂપિયા જાડેજા શિવભા વેલુભા, 200 રૂપિયા વાઘેલા પ્રવીણસિંહ ઉદયસિંહ. चंदा चमके चम चम चीखे चौकन्ना चोर, चीटी चाटी चीनी चटोरी चीनी खोर. चंदा चमके चम चम चीखे चौकन्ना चोर, चीटी चाटी चीनी चटोरी चीनी खोर. कितना मुश्किल ये गाना जरा गा के दिखाना. चंदा चीनी चमके चाटे चौकन्ना चीखे चोर, चंदा चमके चम चम चीखे चौकन्ना चोर, चीटी चाटे चीनी चटोरी चीनी खोर. खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. कितना मुश्किल ये गाना जरा गा के दिखाना. खड़क खड़क के खड़के खिड़के खड़क सिंह का खड़के जोर, चंदा चमके चम चम चीखे चौकन्ना चोर, चीटी चाटे चीनी चटोरी चीनी खोर. चंदा चमके चम चम चीखे चौकन्ना चोर, चीटी चाटे चीनी चटोरी चीनी खोर. मेरे कान्हा ओ कान्हा उठ जा बेटा. मैं झूलो देवा, मैं सदके जावा, मैं झूलो देवा निंद्रा मिटे बाली के, मैं सदके जावा निंद्रा मिटे बाली के. उड़ जागो जागो जागो, उड़ किसन कन्हैया जागो, तेरी माँ वो मातन लाई, मारा किसन कन्हैया जागो. अन उड़ 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 उड़, अन उड़ 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 उड़,
સરસ બાળકો. આજના પર્વ દિન વિશે સ્પીચ લઈને આવી રહી છે ધોરણ 8ની કન્યા બુકેરા રીબા. નમસ્તે, મારું નામ છે બુકેરા રીબા બાનુ મોહમ્મદ રફીક. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને ભારત વિશે કહીશ. ભારત એટલે શું? ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી પ્રથા. ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારીનો નકશો? ના. ભારત એટલે કાશ્મીરના આ દુઃખદ સમાચાર સાંભળીને જે કન્યાકુમારીના લોકોના હૃદયમાં આંચકો અનુભવે ને તે ભારત. દેશ એટલે ઇન્ડિયા, હિન્દુસ્તાન, હિન્દ, ભારત વગેરે નામનો લેખ? ના. ભારત એટલે કે આ શબ્દો બોલ્યા પછી જે પ્રત્યેક ભારતીય જે આંખ બંધ કરીને મહેસૂસ કરે છે ને તે ભારત. પંજાબની પાઘડી, સાઉથની લુંગી, ગુજરાતનો કેડિયો અને બંગાળની સાડી એટલે ભારત? ના. આવા પચરંગી પહેરવેશ પહેર્યા બાદ જે વાઈફાઈ યુગમાં આવી ગયા હોવા છતાં જેને ઓળખાવું ગમે છે ને તે ભારત. ત્રિરંગાના 3 રંગો એટલે ભારત? ના. આ ત્રિરંગો ફરકાવવા માટે જે હસતા મોઢે ફાંસીએ ચડેલા વીરનું સ્મરણ એટલે ભારત. ભારત એટલે કે ચરખાથી ક્રાંતિ નહીં, ક્રાંતિનો ચરખો. ભારત એટલે કે ચરખાથી ક્રાંતિનો ચરખો? ના. જનગણ મન અધિનાયક જય હે એ રાષ્ટ્રીય ગીત એટલે ભારત? ના. પરંતુ આ રાષ્ટ્રીય ગીત ગાતી વખતે જે ભારતીયોની છાતી ગજગજ ફૂલે છે ને એ ભારત. ભારત એટલે કે ચંદ્રયાનને સફળતાથી લેન્ડ કર્યું એ? ના. પરંતુ એ ચંદ્રયાનની સફળતા માટે જે પૂરો ભારત પૂજા પાઠની દુઆ માંગતો ને એ ભારત. ભારત એટલે કે જે સીમા રેખા પર દિવસ રાત સૈનિકો હાજર હોય છે એ ભારત? ના. પરંતુ એ સીમા રેખા પર જ્યારે જોખમ આવે ને ત્યારે એ સૈનિકો પોતાના અમૂલ્ય પ્રાણ હિન્દુસ્તાન માટે આપવા તૈયાર હોય છે ને એ ભારત. ભારત એટલે કે કોઈ રાજ્યને બનાવતો ટુકડો નથી, પરંતુ એ દેશ સમગ્ર વિશ્વની શાંતિનો વિસામો છે. અને હા, આટલું બોલ્યા પછી તમને લાગે છે ને કે આ બાકી રહી ગયું તો એ ભારત. ભારત એટલે કે ભારતીય સરહદો કદાચ કોઈનાથી દાબી શકાય, પરંતુ ભારતીય સંસ્કાર કોઈનાથી દાબી ન શકાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.